જોઈએ આજના સમાચાર। સારા ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ ચાલી રહેલ હોય શહેરના અનેકો નાના મોટા ગરબા મહોત્સવના આયોજકો ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। પાંચમા નોરતે સતત 9 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરતા એવા સારા નવરાત્રિ મહોત્સવનું આયોજન આ વર્ષે પણ સંખવામાં રોડ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેના મોટી સંખ્યામાં ગરબા મહોત્સવમાં गरबा खिलैयाओं मन मुकीने गरबे घूम्या था। हेलो नमस्ते, मेरा नाम रचना है। सारा फाउंडेशन गरबा जो पिछले 6-7 सालों से चल रहा है वहाँ हम आ रहे हैं। यहाँ पे पारिवारिक गरबा होता है जहाँ पे हम बच्चों के साथ आते हैं, एंजॉय करते हैं। यहाँ की मैनेजमेंट सबसे बेस्ट मैनेजमेंट है। सिक्योरिटी देखो तो दी बेस्ट है। तो मैं बोलूँगी कि बड़ौदा का सबसे बेस्ट गरबा में सारा फाउंडेशन गरबा आता है। तो हम सब बोलेंगे हिप हिप हुर्रे। मेरा नाम रचना है। नवरात्रि महोत्सव आयोजन करवा सतत 9मું વર્ષ શું કહેશો? सारा फाउंडेशन द्वारा दर वर्षની જેમ આ વર્ષે પણ 2025માં નવરાત્રિનું આયોજન કરેલ છે। 9મું વર્ષ છે અને નવરાત્રિના 2 દિવસ પહેલાં જો કદાચ આપણે ગ્રાઉન્ડ જોયું હોત તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે એનું કઈ રીતે રસ્તો કાઢવો, પણ માતાજીની કૃપા અમારી પર હતી અને નવરાત્રિના દિવસે અમે ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું હતું। અને જે છઠના દિવસે આપ જોઈ શકો છો લોકોનો અનેરો ઉત્સાહ છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે। આ અમારું સંગઠન સારા એટલે સનફાર્મા રોડ અટલાદા રેસિડેન્સ એસોસિએશન 140 થી વધુ હિન્દુ સોસાયટીનું સંગઠન, એટલે એ લોકો તો આવે જ છે, પરંતુ એમના જે સગા સંબંધો બીજા વિસ્તારમાં પણ રહેતા હોય એ લોકો પણ આવે છે। એ રીતે આખા વડોદરાના અલગ અલગ વિસ્તારથી લોકો આવે જોડાતા થઈ ગયા છે અમારા સંગઠનમાં। આ સનફાર્મા રોડ પર આયોજન કરેલું છે।